વડનગર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારો: ગામ આસ્પા રૂખીબેન પ્રહલાદજી ઠાકોર 618 મત, ગામ ઉંડળી પ્રિયંકુમાર દવાભાઈ પટેલ 483 મત, ગામ ઉંડાઈ રમેશભાઈ મણીલાલ પટેલ 640 મત, ગામ ઉણાદ હેમીબેન અભિરાજભાઈ ચૌધરી 807 મત, ગામ કૈપુર ભાવનાબેન જયદેવજી ઠાકોર 1185 મત, ગામ કેસિમ્પા નજમાબાનુ મહેદી હસન નાગલપરા 2047 મત, ગામ ખટાસના લીલાબેન વીરસંગજી ઠાકોર 562 મત, ગામ સાબલિયા શીતલબેન જસવંતજી ઠાકોર 964 મત, ગામ જાસકા રહીબેન પોપટજી ઠાકોર 1731 મત, ગામ ડાબુ રેખાબેન જીતુજી ઠાકોર 274 મત, ગામ ત્રાસવાડ વિમરાબેન મફાભાઈ સોલંકી 602 મત, ગામ બાબીપુરા સંગીતાબેન રાહુલજી ઠાકોર 718 મત, ગામ મડાસના સુરેખાબેન શૈલેજી ઠાકોર 697 મત, ગામ મલેકપુરવડ ગોપાલજી એમ ઠાકોર 1174 મત, ગામ મિર્જાપુર નિકુલ ભારતી પસા ભારતી બાવા 455 મત, ગામ રાજપુરવડ રામજીભાઈ એચ ચૌધરી 371 મત, ગામ વલાસા વાગડી હંસાબેન એમ રાઠોડ 1054 મત, ગામ શાહપુર મથુરજી અનારજી ઠાકોર 1128 મત, ગામ શેખપુરવડ ખુશ્બુબેન તુષારભાઈ પટેલ 164 મત, ગામ સરણા ચુનાજી ઈશ્વરજી ઠાકોર 474 મત, ગામ સિપોર પ્રહલાદજી રામાજી ડાભી 2068 મત, ગામ સુંઢિયા મહેન્દ્રકુમાર મુળાભાઈ સોલંકી 397 મત, ગામ સુલીપુર કનુજી રજુજી ઠાકોર 794 મત, ગામ હાજીપુર શારદાબેન અમરજી ઠાકોર 375 મત. હળીમળી સંઘાત કામ કરશું. મારું નામ સદી રામજી હળદભાઈ અજયભાઈ કનુભાઈ એ અંગાત હળીમળી ગોમનો ટેકો લઈ કામ કરે જશું. શું છે નામ સાહેબ? પટેલ પ્રિયંકુમાર દવાભાઈ ઉંડણી સરપંચ તરીકેના ઉમેદવારમાં 8 મતે વિજેતા બન્યો છું. 8 મતે મારા ગામના દરેક સમાજે સાથ આપ્યો, સહકાર આપ્યો છે. આજે 8 મતે હું જીત્યો છું અને ગામના અંદર દરેક જ્ઞાતિઓના કામ વિકાસશીલ કરીશ. દરેક ગરીબોના કામ હોય એ પહેલાં પૂરા કરીશ અને ગામની અંદર વિકાસની યાત્રાને આગળ વધારવાના 5 વર્ષમાં જે પાછળ હતું એનાથી વધુ આ ગામ વિકસિત થાય એવા પ્રયત્નો સાથે આજે મને જનતાને એક વિજેતા બનાવ્યો છે. તો એ બદલ હું મારા ગામની તમામ જ્ઞાતિની જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઉણાદ ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં 3 ઉમેદવારો ઊભા રહ્યા હતા. એક હતા ચૌધરી હેમીબેન અભિરાજભાઈ, બીજા નંબરના ઉમેદવાર હતા ચૌધરી ચાંદનીબેન જનકભાઈ અને ત્રીજા નંબરના ઉમેદવાર હતા ઠાકોર પાર્વતીબેન નરેશભાઈ. આ 3 ઉમેદવારોમાં ચૌધરી હેમીબેન અભિરાજભાઈ 103 મતથી વિજેતા થયેલ છે. વિજેતા છે શું કહેવા માગું છું? વિજેતા થવા બદલ અમારા સામેના ઉમેદવારના સહકારથી અને અમારા આખા ગામના સહકારથી અમે આજે વિજેતા બન્યા છીએ. કેટલા વર્ષથી વિજેતા બન્યા? 274. ગામને વિકાસને લઈને શું કાર્ય કરવાનું? ગામને વિકાસ અમે તો પહેલાં બી કરતા હતા. ગઈ વખત બી પંચાયતમાં હતો અને આ વખત બી સારું કામ કરીશું. કેટલા મતે જીત્યા? 274 વોટ. ઠાકોર મથુરજી અનારજી ગામ શાહપુરવડ કેટલા વોટે જીત થઈ તમારી? 1128. તો આવનારા સમયમાં કેવા કામ કરશો? સારો કામ કરીએ એવી ઈચ્છા ધરાવીએ છીએ. સાહેબ, સિપુર ગ્રામ પંચાયત ચૂંટણીમાં તમે બહુમતીથી વિજય મેળવ્યો તો તમે શું કહેવા માગો છો? હું એટલું જ મારી પ્રજાને કહેવા માગું છું કે મેં છેલ્લા 8 વર્ષથી પ્રજાના સતત કાર્યો કર્યા છે. મેં રાત દિવસ જોયો નહીં અને જેના કારણે પ્રજાએ મને પ્રેમ આપ્યો અને મને બહુમતી જીતાડી. આગળના વિકાસના કામો કેવા કરશો સાહેબ? વિકાસના કામમાં તો હું ઓટોમેટિક કામ કરીશ, એમાં કોઈ ચિંતાનો વિષય નહીં. પ્રજા પર મારો ભરોસો મૂક્યો છે. હું પ્રજાનો ભરોસો તોડવા માગતો નથી અને પ્રજાનો ચોક્કસ કામ કરીશ અને વિશ્વાસ કેળવીશ. હાર માનું છું જે એમને કારણ કે હું આજે સરપંચ તરીકે 71 મતથી જીતી ગયો છું. તો બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ગામના આભારથી સરપંચ બન્યા છે. ગામમાં કામ કરી હારી કરી બતાવી વિકાસ કરશો. ગામના કેવા વિકાસો કરશો? હારા પાણીના લાઇટના વિકાસ કરશો. સોલંકી મહેન્દ્રકુમાર મોળાભાઈ, મેં વોર્ડ નંબર 7માં ઉમેદવારી નોંધાવી હતી અને મારું ગામ સુંઢિયા બરાબર અને તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા અને સર્વ ગામજનો
અને સર્વ ગામજનોના સહકારથી અને અનુસૂચિત જાતિના દરેક સભ્યોના સહકારથી હું ચૂંટાઈને આવેલ છું.